અમેરિકાની ધરતી પર આજે હજારો નહીં લાખો ગુજરાતી પરિવારોનું ભવિષ્ય એક બિઝનેસ સાથે જોડાયેલું છે. કોઈના હાથમાં કન્વિનિયન્સ સ્ટોરની ચાવી છે, કોઈ મોટેલના ફ્રન્ટ ડેસ્ક પાછળ આખો દિવસ ઊભો છે, કોઈ રેસ્ટોરન્ટની કિચનમાં સવારથી રાત સુધી મહેનત કરી રહ્યો છે, તો કોઈ લિકર સ્ટોરના કાઉન્ટર પાછળ બેસીને પોતાના બાળકોના ભવિષ્ય માટે એક એક ડોલર ભેગો કરી રહ્યો છે. બહારથી જોનારને આ માત્ર બિઝનેસ દેખાય છે, પરંતુ એક ગુજરાતી પરિવાર માટે આ બિઝનેસ એટલે આખું ઘર, આખી જિંદગી અને આવતીકાલની આશા. ગુજરાતમાંથી અમેરિકા આવેલા ઘણા પરિવારો જ્યારે અહીં આવ્યા ત્યારે તેમની પાસે મોટી મિલકતો નહોતી, મોટા બેંક એકાઉન્ટ્સ નહોતા અને કોઈ ખાસ ઓળખાણ પણ નહોતી. સાથે હતું તો માત્ર મહેનત કરવાની હિંમત અને એક વિશ્વાસ કે અહીં મહેનત કરીશું તો બાળકોનું ભવિષ્ય આપણા કરતા સારું હશે. કોઈએ નાની કન્વિનિયન્સ સ્ટોરથી શરૂઆત કરી, કોઈએ મોટેલમાં એક રૂમથી શરૂઆત કરી, કોઈએ રેસ્ટોરન્ટમાં પોતે જ વાસણ ધોયા, રસોઈ કરી અને રાત્રે કેશ રજિસ્ટર બંધ કર્યો. ધીમે ધીમે એક બિઝનેસમાંથી બીજો બિઝનેસ ઊભો થયો, એક પ્રોપર્ટી પછી બીજી પ્રોપર્ટી આવી અને આ રીતે અમેરિકાની ધરતી પર ગુજરાતી મહેનતની એક આખી કહાની લખાઈ ગઈ. પરંતુ આજે એ જ કહાની સામે એક મોટો સવાલ ઊભો થયો છે. શું અમેરિકાની બદલાતી આર્થિક પરિસ્થિતિ આ મહેનતથી ઊભું કરેલું સામ્રાજ્ય હચમચાવી રહી છે? 2025માં અમેરિકાની ઇકોનોમી વધી રહી હતી, પરંતુ તેની ગતિ ધીમી થઈ રહી હતી. 2026માં પણ અમેરિકા રિસેશનમાં સત્તાવાર રીતે ગયું નથી, પરંતુ બિઝનેસ ઓનર્સને જે અનુભવાઈ રહ્યું છે તે કાગળ પર દેખાતા જીડીપીના આંકડા કરતા ઘણું અલગ છે. કારણ કે ઇકોનોમીની સાચી અસર ત્યારે સમજાય છે જ્યારે ગ્રાહક તમારા સ્ટોરમાં આવે છે અને કહે છે, આજે આ નહીં લઉં, થોડું મોંઘું છે. એ અસર ત્યારે સમજાય છે જ્યારે રેસ્ટોરન્ટની ખુરશીઓ પહેલા જેટલી ઝડપથી ભરાતી નથી. એ અસર ત્યારે સમજાય છે જ્યારે મોટેલનો રૂમ ખાલી રહે છે અને મોર્ગેજની પેમેન્ટ તો સમયસર જ કરવી પડે છે. અને એ અસર ત્યારે સમજાય છે જ્યારે મહિને લાખો ડોલરનું વેચાણ દેખાય છે, પરંતુ ખર્ચ કાઢ્યા પછી હાથમાં બચતો નફો ધીમે ધીમે નાનો થતો જાય છે. જુલાઈ 2026માં અમેરિકામાં 23,000 જોબ ઘટી ગયા. અનએમ્પ્લોયમેન્ટ રેટ 4.1% આસપાસ રહ્યો. પરંતુ આંકડાની પાછળ છુપાયેલી ચિંતા એ છે કે અમેરિકન જોબ માર્કેટમાં પણ ઠંડકના સંકેતો દેખાવા લાગ્યા છે. અને જ્યારે સામાન્ય અમેરિકન પરિવાર પોતાના ખર્ચ વિશે વિચારવા લાગે છે, ત્યારે તેની અસર સૌથી પહેલા નાના બિઝનેસ સુધી પહોંચે છે. કન્વિનિયન્સ સ્ટોર ચલાવતા ગુજરાતી પરિવાર માટે આ વાત ખૂબ જ ઓળખીતી છે. ગ્રાહક આવે છે, કોફી લે છે, ગેસ ભરાવે છે, 2-4 વસ્તુ લે છે, પરંતુ પહેલા જે બાસ્કેટ લઈને જતો હતો તે હવે કદાચ નાની થઈ ગઈ છે. દરેક વસ્તુ ખરીદતા પહેલા ભાવ જોવામાં આવે છે. કોઈ પ્રીમિયમ વસ્તુની જગ્યાએ ચીપર ઓપ્શન પસંદ કરે છે, કોઈ બહારનું ખાવાનું ઓછું કરી દે છે અને સ્ટોરના કાઉન્ટર પાછળ ઊભેલો ગુજરાતી માલિક આ બધું શાંતિથી જોતો રહે છે. કારણ કે તેને ખબર છે કે સામે ઊભેલો ગ્રાહક પણ પોતાની જ જેમ સંઘર્ષ કરી રહ્યો છે. આ જ કહાની રેસ્ટોરન્ટમાં પણ છે. એક સમય હતો જ્યારે વીકેન્ડ એટલે ફેમિલી ડિનર, મોટી ટેબલ, આખા પરિવાર સાથે બહાર જમવાનું અને રેસ્ટોરન્ટમાં લાંબો સમય પસાર કરવો. આજે ઘણા પરિવારો માટે રેસ્ટોરન્ટ એટલે વિચાર કરીને કરેલો ખર્ચ. 2026માં રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી માટે વેચાણ હજુ મોટું છે અને ઇન્ડસ્ટ્રીમાં સંપૂર્ણ તૂટણ નથી, પરંતુ કસ્ટમર, ટ્રાફિક અને ખર્ચના પેટર્નમાં દબાણ દેખાય છે. અને આ દબાણની પાછળ માત્ર ઇકોનોમી નથી, મોંઘવારી, ઘરનું રેન્ટ, મોર્ગેજ, ઇન્સ્યોરન્સ, બાળકોના ખર્ચ અને રોજિંદા જીવનની વધતી કિંમત પણ છે. એટલે રેસ્ટોરન્ટમાં આવતો ગ્રાહક આજે માત્ર ખાવાનું નથી જોતો, તે પોતાના ખિસ્સા તરફ પણ જુએ છે. અને આ દ્રશ્ય કોઈ એક ગુજરાતી રેસ્ટોરન્ટની વાત નથી. અમેરિકાના દરેક શહેરમાં, દરેક નાના ટાઉનમાં આ બદલાવ ધીમે ધીમે અનુભવાઈ રહ્યો છે. હવે વાત કરીએ મોટેલ બિઝનેસની. કારણ કે ગુજરાતી કમ્યુનિટી માટે મોટેલ માત્ર બિઝનેસ નથી, અનેક પરિવારોની તો આખી ઓળખ જ મોટેલ સાથે બની ગઈ છે. કેટલાક ગુજરાતી પરિવારો માટે મોટેલનો અર્થ છે સવારનો નાસ્તો આપવો, રૂમ સાફ કરવો, લોન્ડ્રી કરવી, ગેસ્ટની ફરિયાદ સાંભળવી, મેન્ટેનન્સ કરવું અને પછી રાત્રે અકાઉન્ટ્સ બેસીને જોવું. બાળકો મોટા થયા તો તેઓ પણ વીકેન્ડમાં મદદ કરવા આવે. પત્ની ફ્રન્ટ ડેસ્ક સંભાળે, પતિ મેન્ટેનન્સ કરે અને આખો પરિવાર જાણે એક જ બિઝનેસમાં જીવતો હોય. પરંતુ જ્યારે ટ્રાવેલ ડિમાન્ડમાં નાની પણ ગતિ આવે છે, ત્યારે તેની અસર સીધી મોટેલ પર પડે છે. રૂમ ખાલી હોય તો પણ બિલ્ડિંગની પેમેન્ટ બંધ થતી નથી, ઇલેક્ટ્રિસિટી બંધ થતી નથી, ઇન્સ્યોરન્સ બંધ થતું નથી, પ્રોપર્ટી ટેક્સ રાહ નથી જોતો, મોર્ગેજની તારીખ બદલાતી નથી.
એટલે એક ખાલી રૂમ માત્ર એક ખાલી રૂમ નથી, મકાન માલિક માટે તે એક દિવસની ગુમાવેલી આવક છે. અને જ્યારે આવા ખાલી રૂમ દિવસોથી અઠવાડિયા અને અઠવાડિયાથી મહિનાઓ સુધી વધે ત્યારે બિઝનેસ ઓનર્સની ચિંતા પણ વધતી જાય છે. 2025માં યુએસ હોટેલ ઇન્ડસ્ટ્રીએ પણ દબાણ અનુભવ્યું હતું અને કેટલાક હોટેલ સેગમેન્ટ્સમાં રેવન્યુ ગ્રોથ નબળી રહી હતી. 2026માં પરિસ્થિતિમાં કેટલાક સુધારાના સંકેતો આવ્યા છે, પરંતુ દરેક શહેર અને દરેક પ્રોપર્ટીની કહાની એક સરખી નથી અને કદાચ આ જ સૌથી મોટો મુદ્દો છે. એક તરફ અમેરિકાની ઇકોનોમી કહે છે કે બધું હજુ ચાલે છે, પરંતુ બીજી તરફ એક ગુજરાતી મોટેલ ઓનર રાત્રે પોતાના ઓફિસમાં બેસીને ગણતરી કરે છે કે આ મહિને ખરેખર કેટલું બચ્યું. લિકર સ્ટોરમાં પણ ગ્રાહક સંપૂર્ણપણે ગાયબ થયો નથી, પરંતુ જ્યારે જીવનનો ખર્ચ વધે છે ત્યારે લોકો ખરીદી કરવાની રીત બદલે છે. એક્સપેન્સિવ બોટલની જગ્યાએ બીજી બોટલ, મોટી ખરીદીની જગ્યાએ નાની ખરીદી, અને બિઝનેસ ઓનર્સ આ બદલાવને પોતાની આંખે જોઈ રહ્યો છે. આ બધાની વચ્ચે સૌથી મોટું ભારણ માત્ર બિઝનેસનું નથી, સૌથી મોટું ભારણ છે પરિવારનું. કારણ કે ગુજરાતી બિઝનેસ ઓનર્સ માટે બિઝનેસ અને ફેમિલી ઘણી વખત અલગ જ નથી. સ્ટોરમાં પરિવારનો કોઈ સભ્ય કામ કરે છે, મોટેલમાં પરિવાર રહે છે, રેસ્ટોરન્ટમાં પતિ પત્ની સાથે કામ કરે છે, બાળકોને બિઝનેસની વચ્ચે ઉછેરવામાં આવે છે. એટલે બિઝનેસમાં મુશ્કેલી આવે એટલે ઘરમાં પણ તેની અસર પડે છે. અને કદાચ સૌથી વધુ દુઃખદ ક્ષણ એ હોય છે જ્યારે માતા પિતા પોતાના બાળકો સામે હસતા રહે છે, પરંતુ અંદરથી વિચારતા હોય છે, આપણે આટલી મહેનત કરી, હવે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહેશે ને? આ સવાલ માત્ર પૈસાનો નથી, આ સવાલ એ સપનાનો છે જેના માટે ગુજરાતના કોઈ નાના ગામથી, શહેરથી અથવા પરિવારના ઘરમાંથી એક વ્યક્તિ વર્ષો પહેલા અમેરિકા આવ્યો હતો. એ વ્યક્તિએ વિચાર્યું હતું કે અહીં મહેનત કરીશું, બિઝનેસ ઊભો કરીશું, બાળકોને ભણાવીશું અને એક દિવસ પાછું વળી જોશું તો લાગશે કે જીવન સફળ થયું. પરંતુ આજે ઇકોનોમિક અનસર્ટેનિટીનો સમય એ જ લોકો સામે એક અજાણ્યો ડર ઊભો કરી રહ્યો છે. ડર એ નથી કે આજનો દિવસ કેવી રીતે પસાર થશે. ડર એ છે કે જો આવું જ લાંબુ ચાલ્યું તો શું થશે? જો ગ્રાહકનો ખર્ચ વધુ ઘટ્યો તો? જો બિઝનેસની આવક ઘટતી રહી તો? જો ઇન્ટરેસ્ટ, ઇન્સ્યોરન્સ, રેન્ટ, વેજીસ અને બીજી કિંમતો વધતી રહી તો? અને સૌથી મોટો સવાલ, શું એ જીવન બનાવવા માટે આખી જિંદગી મહેનત કરી તેને જાળવી રાખવું મુશ્કેલ બનશે? છતાં આ કહાની માત્ર ડરની નથી, કારણ કે અમેરિકામાં ગુજરાતી કમ્યુનિટીનો ઇતિહાસ જ સાબિત કરે છે કે આ લોકો મુશ્કેલીમાં પણ ઊભા રહ્યા છે. જે લોકોએ શૂન્યથી શરૂઆત કરી હતી તેઓએ આજે કરોડો અબજો ડોલરની મિલકતો ઊભી કરી છે. જેમણે ક્યારેક બીજા માટે કામ કર્યું હતું તેઓ આજે પોતાનો બિઝનેસ ચલાવે છે. જેમણે એક મોટેલ ખરીદ્યું હતું તેઓએ આજે અનેક પ્રોપર્ટીઝ ઊભી કરી છે. જેમણે નાની સ્ટોરથી શરૂઆત કરી હતી તેમના બાળકો આજે ડોક્ટર્સ, એન્જિનિયર્સ, લોયર્સ અને મોટા બિઝનેસ ઓનર્સ બન્યા છે. આ સફર કોઈ એક દિવસમાં બની નથી. આ પાછળ હજારો રાતોની મહેનત છે. એવી રાતો જ્યારે આખું અમેરિકા સૂતું હતું અને કોઈ ગુજરાતી મોટેલ ઓનર હજુ પણ ફ્રન્ટ ડેસ્ક પાછળ જાગતો હતો. એવી સવાર જ્યારે બાળકો સ્કૂલે જતા હતા અને માતા પિતા સ્ટોર ખોલવા નીકળી જતા હતા. એવી રજાઓ જે બીજાના પરિવાર માટે વેકેશન હતી, પરંતુ ગુજરાતી બિઝનેસ ફેમિલી માટે સૌથી વ્યસ્ત દિવસ હતો. એટલે આજે જ્યારે અમેરિકાની ઇકોનોમીમાં અનિશ્ચિતતા છે ત્યારે તેની અસર માત્ર બિઝનેસના બેલેન્સ શીટ પર નથી થતી, તેની અસર એક એવી પેઢીના સપના પર થાય છે જેણે પોતાની જિંદગીનો મોટો હિસ્સો આ ધરતી પર મહેનત કરતા પસાર કર્યો છે. 2025એ જે ચિંતા શરૂ કરી હતી, 2026એ તેને વધુ સ્પષ્ટ બનાવી છે. હજી અમેરિકા સંપૂર્ણ આર્થિક મંદીમાં નથી. હજી બિઝનેસ ચાલી રહ્યા છે. હજી રેસ્ટોરન્ટ્સમાં લોકો જાય છે, મોટેલમાં મહેમાનો આવે છે, કન્વીનિયન્સ સ્ટોરમાં ગ્રાહકો આવે છે અને લિકર સ્ટોરમાં વેચાણ થયા છે. પરંતુ દરેક ગુજરાતી બિઝનેસ ઓનર્સના મનમાં કદાચ એક જ વાત ચાલી રહી છે, આ બધું આવું જ કેટલો સમય ચાલશે? કારણ કે ગુજરાતી માટે બિઝનેસ માત્ર 4 દિવાલો નથી, એમાં તેના પિતાની મહેનત છે, માતાની પ્રાર્થના છે, પત્નીની સાથે કરેલી રાત દિવસની મહેનત છે, બાળકોનું ભવિષ્ય છે અને પોતાના વતનથી હજારો માઇલ દૂર આવીને બનાવેલું એક ઘર છે. કદાચ એટલે જ અમેરિકાની આજની આર્થિક અનિશ્ચિતતાને સમજવી હોય તો માત્ર જીડીપી, ઇન્ફ્લેશન કે જોબ્સના આંકડા જોવાથી વાત પૂરી નથી થતી. સાચી કહાની તો તે ગુજરાતી ચહેરાઓ પર લખાયેલી છે જે આજે પણ સવારે બિઝનેસ ખોલે છે, ગ્રાહકની રાહ જુએ છે, દિવસભર મહેનત કરે છે અને રાત્રે શટર બંધ કરીને મનમાં એક જ આશા રાખે છે,
કાલનો દિવસ આજ કરતા થોડો સારો હશે અને કદાચ આ જ આશા છે જેના સહારે ગુજરાતીઓએ અમેરિકામાં આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને જેના સહારે તેઓ આવતીકાલની અનિશ્ચિતતા સામે પણ ઊભા રહેશે.